ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8 અને 9 માં ₹4.28 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના વિકાસને નવી દિશા આપતા વોર્ડ નંબર 8 અને 9 માં કુલ ₹4.28 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। વ્યવસાય વેરા ગ્રાન્ટ અંતર્ગત શહેરના વોર્ડ નંબર 8 માં આવેલ કલા મંદિરથી સિદ્ધનાથનગર અંબાજી માતાના મંદિર સુધીના મુખ્ય રસ્તાને સીસી રોડ બનાવવા તેમજ પેવર બ્લોક બેસાડવાના કામનું અને વોર્ડના અન્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અંદાજિત ₹2.25 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું। આ માર્ગના નિર્માણથી વિસ્તારના રહેવાસીઓને લાંબા સમયથી ચાલતી ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણી ભરાવાની પરેશાનીઓમાંથી રાહત મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત વ્યવસાય વેરા ગ્રાન્ટ તથા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટ અંતર્ગત શહેરના વોર્ડ નંબર 7 માં આવેલ આઈસ ફેક્ટરી પાસે બંબાખાના વિસ્તારમાં મુખ્ય રસ્તાને સીસી રોડ બનાવવા અને પેવર બ્લોક બેસાડવાના કામનું તેમજ વોર્ડના અન્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અંદાજિત ₹2.3 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 8 માં મહદઅંશે સોસાયટી વિસ્તાર અને આલી વિસ્તાર બંને પ્રકારના વિસ્તાર ગરીબ મધ્યમ વર્ગ અને આ પ્રકારનો વિસ્તારનો સમાવેશ થયો છે। હજી પણ આ વિસ્તારની ઘણી સોસાયટીના કામો કરવાના બાકી છે। નાગરિકો દ્વારા આજે પણ એની રજૂઆત મળી છે। હું તમામ નાગરિક ભાઈઓ બહેનોને વોર્ડ નંબર 8ના ખાતરી આપવા માંગુ છું કે આગામી સમયમાં એમણે પણ આજે જે કામોની રજૂઆત કરી છે બધા જ કામો આગામી થોડા મહિનાઓમાં અમે પૂર્ણ કરીને તમને પણ એ સુવિધાનો લાભ આપીશું।